જય ગિરનારી મિત્રો, સ્વાગત છે તમારું 2026ના મિની કુંભ મેળામાં જે ભવનાથ ખાતે યોજાઈ રહ્યો છે જુનાગઢમાં। તો આ મેળો કંઈક અલગ જ છે। એનો રાત્રિના દ્રશ્યો તમને ક્યારેય નહીં જોયા હોય। છેલ્લા જેટલા વર્ષોમાં જે વસ્તુ બનાવવામાં આવેલી હતી, જે મહાશિવરાત્રિનો જે મેળો યોજવામાં આવેલો હતો તેનાથી આવડો આ જે મેળો જે છે એ 100 ગણો અલગ છે। જી हाँ મિત્રો, આ ફીરું તમે જોઈ શકો છો। મંદિરની પાછળ લેસર લાઇટ બી લગાડવામાં આવેલો છે। લાઇટિંગનો એક તામઝામ તૈયાર કરવામાં આવેલો છે, જે ગયા વર્ષમાં કે કોઈ દિવસ આટલું બધું લાઇટિંગ કે આટલી બધી જમાવટ કરવામાં નથી આવેલી। બટ આ વર્ષે મિની કુંભ મેળો જે છે એ કંઈક અલગ છે, કંઈક અનોખો છે, તમે જોઈ શકો છો। દેવનો દેવ મહાદેવ, જેની આ પવિત્ર ધરા, જેની આ પવિત્ર ભૂમિ, બીજા બધા નૃત્યનો જન્મ હર્ષ ઉલ્લાસ આનંદ પ્રેમમાં થયો છે એવું મને ખ્યાલ છે, પણ તાંડવ માં ભવા જ્યારે યજ્ઞકુંડમાં હોમાણા ભયંકર ક્રોધમાં ભોળોના તાંડવ પૃથ્વીનો પ્રલય કરવા કદાચ કરતો હશે। અત્યારે તમે જે જોવો છો એ ભવનાથનું જે મુખ્ય મંદિર છે, મહાદેવનું મંદિર તે છે। તેમનો કંઈક નજારો આવો છે। પાછળ લેસર લાઇટ બી લગાડવામાં આવેલી છે। શિવલિંગ એટલે કે અખાડો જે છે ત્યાં પણ આપણે જઈશું આ વિડીયોમાં અને જોઈશું કે કઈ રીતની શિવલિંગમાં લેસર લાઇટ લગાડવામાં આવેલી છે। અને આ વર્ષે મેળો કંઈક અલગ થવાનો છે, કારણ કે સરકારે પણ ઘણા બધા ફેરફારો કર્યા છે। જેમ કે જે રવેરી 1.5 કિલોમીટરની હોય છે તે આ વર્ષે વધારીને 2 કિલોમીટરની કરી દેવામાં આવેલી છે, એટલે કે 500 મીટરનો વધારો કરવામાં આવેલો છે, જેથી કરીને ભક્તોને રવેરી જોવાનો લાભ મળે અને તેમની મનોકામના પૂર્ણ થાય। અને બીજી વસ્તુ કે દર વર્ષે 2000 કે 1900 જેવા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા હોય છે, પણ આ વર્ષે મિની કુંભ મેળા છે તેથી ને 2000થી વધારીને 3000 પોલીસ કર્મચારીઓ તમારી સલામતી માટે તૈનાત કરવામાં આવશે। તેથી જ કહું છું, જે આ વર્ષે જે મેળો યોજાવાનો છે તે કંઈક અલગ છે। સરકારે પણ ઓલરેડી આને મિની કુંભ મેળો તરીકે જાહેર કરી દીધો છે અને આ કુંભ મેળામાં તમે જરૂર આવજો, કારણ કે તમારી મનોકામના, તમારી પ્રાર્થના, શિવ પ્રત્યેનો પ્રેમ અને તમને બધી વસ્તુ તમને આ મેળામાં મળી જવાની છે। તમે જોઈ શકો છો અત્યારે શિવ ભગવાનના લાઈવ દર્શન તમને કરાવું છું, મંદિરની અંદર જઈને વિડીયો બતાવું છું। અને મિત્રો આ છે મુરઘી કુંડ। હવે આ મુરઘી કુંડ શું છે તેમનો અલગથી મેં વિડીયો બનાવ્યો છે, કે જ્યાં સંતો સ્નાન કરે છે રબડીના દિવસે અને સ્નાન કરીને પવિત્ર આત્મા કરે છે। હવે સ્નાનનો શું મહિમા છે ને ઘણા સાધુઓ તો એમાં કુંડમાં ગાયબ જ થઈ જાય છે, તો તેનું શું રહસ્ય છે તેમનો મેં અલગથી વિડીયો બનાવેલો છે। તમે આઈ બટન ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો, અથવા તો તમને મારા ચેનલમાં તે વિડીયો મળી જશે, તો તે પણ વિડીયો જોજો જરૂર। અને આવડું આ જે છે શિવનું મંદિર, મહાદેવનું મંદિર, મુખ્ય મંદિર ભવનાથનું।
જોઈ શકો છો કે બધા સાધુ મહાત્મા સંતો પણ પહોંચી ગયા છે ભવનાથ ખાતે. જે અઘોરી બાબાઓ છે તે પણ પહોંચી ગયા છે. આપણે તેમનું અલગથી એક વિડીયો લેવાના છે, ઇન્ટરવ્યૂ લેવાના છે. તો તમને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા હર હર મહાદેવ લખી દેજો કમેન્ટમાં. અને તમે જરૂર કહેજો તો તમે મહાશિવરાત્રિના જે આ મિની કુંભ મેળો જે છે તેમાં આવવાના છો કે નથી આવવાના, અને જો આવવાના છો તો તમે ક્યાંથી આવવાના છો તે પણ લખજો. મહાદેવ તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો. સાધુ સંતો બધા મહત્વ બધા આવી ગયા છે ભવનાથ ખાતે. તમે પણ પહોંચી જાઓ આ સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે. અને કંઈ પણ જોતી હોય અપડેટ કે માહિતી તો મને કોમેન્ટ કરો, તો તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. चंदन की भौरी भाल ओम ओम सिंदूर गुलाल रुक्मी वर्षाने बम 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 डमरू गाना नाद में श्रवण का भोले महाराज याद तांडव नाचे बम 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 डमरू गाना नाद में श्रवण का भोले महाराज याद तांडव नाचे शंकर महाराज અત્યારે આપણે આવી ગયા છે જે અખાડો, જે જૂનો અખાડો છે તેની અંદર. જૂના અખાડો એટલે કે સંતો મહંતો રહેવાની જગ્યા, બરોબર. અને એમાં આપણે આવી ગયા છે. જોઈએ આપણે શું માહોલ છે. લાઈવ દર્શન કર્યા તમને ભગવાન દત્તાત્રેયના. સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આવા જ અવનવા વિડીયો જોવા માટે. અને બધા હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો, કારણ કે તમને આવનારા સમયમાં આવા જ અનોખા અને કોઈ દિવસ જોયા ન હોય એવા વિડીયો આવવાના ચેનલના. કેશવજી શોભે છે, કૈલાસ શોભે છે, કૈલાસ શોભે છે. કેશવજી શોભે છે, કૈલાસ જ્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં. અને બીજો લ્યા લાચી રાને ગે, બીજો લ્યા લાચી રાને ગે. એ કરમનો સંગાથી રે રામ હર હર મહાદેવ મહાદેવ ડમરૂ વાલે બાબા. હા 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 હા, અખંડ મોજ, અખંડ મોજ. આવો પધારો મહાશિવરાત્રિના મેળામાં. અને કંઈ પણ તમારા પ્રશ્નનો જવાબ હોય અને કંઈ પણ તમારા પ્રશ્ન હોય કોમેન્ટમાં કરો, હું તમારા બધા પ્રશ્નોનો જવાબ આપીશ. હર હર મહાદેવ. બધા સાધુ સંતો આવી ગયા છે ભવનાથના મેળામાં. તમે જોઈ શકો છો અખંડ મોજ, અખંડ મોજ. શિવમય વાતાવરણ, ભક્તિમય વાતાવરણ અને સાધુ સંત અને સાધુ સંતોનો પ્રેમ તમે જોઈ શકો છો. બધા ધૂણાઓ જે છે એ લાગી ગયા છે. અને જે સંતો મહંતો જે છે એ પણ એમને પણ એમનું સ્નાન ગ્રહણ કરી લીધું છે અને ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. અખંડ મોજ. જરૂર પધારો મહાશિવરાત્રિના મેળામાં, એકવાર જરૂર પધારો. હજી ભાવિ ભક્તો જે છે એટલા બધા આવ્યા નથી. સંતો મહાત્માઓ આવી ગયા છે. પહેલો દિવસ છે એટલે ભાવિ ભક્તો એટલા બધા આવ્યા નથી, પણ ધીમે ધીમે ભાવિ ભક્તોનું પણ વધારે પડતું આગમન થશે. અને જેમ બને એમ તેમ વહેલી તકે તમે આવી જજો અને શિવરાત્રિના જે મેળાનો જે માહોલ છે, એનો જે મહિમા છે એનો લાભ લેજો અને આશીર્વાદ લો સંતોના. કારણ કે
આખા દેશ દુનિયાના સંતો અહીંયા આવેલા છે, મહાત્માઓ અહીંયા આવેલા છે. તમે આખા દેશમાં પરિભ્રમણ કરો ત્યારે તમને આ બધા સંતોના આશીર્વાદ મળે. પણ આ તમને અવસર મળ્યો છે કે આખા દેશમાં તમારે પરિક્રમા કરવાની જરૂર નથી. તમે એક જ સ્થાને તમને બધા સંતોના આશીર્વાદ એક જ જગ્યાએ મળી રહેવાના છે. આખા દેશ દુનિયાના જેટલા પણ સાધુ સંતો છે, મથુરા હોય, વૃંદાવન હોય, ઉત્તરાખંડના કોઈ પણ પ્રદેશના કેદારધામ હોય, તો બધા સંતો અહીંયા પહોંચી ગયા છે. તો બધાના આશીર્વાદ એક જ સ્થળે ગિરનાર ભવનાથ ખાતે તમને મળી જવાના છે. તો આવો લાવો, કોઈ દિવસ મુકાય નહીં. જરૂર પધારો. 11, 12, 13, 14, 15 5 દિવસમાંથી એક દિવસ પધારો અને આ મહાશિવરાત્રી મેળાનો લાભ લો. જય ગિરનારી, જય ગિરનારી. शिव ने बदो देव दिन रात आने बदो देव दिन शिव ने बदो देव दिन फलन में बदल बदल फट बदल फट आप बता भाई लाइट जगदम्बा आप हारमोनियम કોમેન્ટમાં જય ગિરનારી લખી દેજો અને હર મહાદેવ લખી દેજો અને તમે ક્યાંથી આવવાના છો તે પણ લખો, જેથી કરીને આવનારા સમય પર હું તમારા માટે વિડીયો બનાવું કે જુનાગઢ પહોંચ્યા પછી ભવનાથ કેવી રીતે પહોંચું. તો તમારે જાણવું હોય આવા વિડીયો આવે તો કમેન્ટ કરો, તો તમારા માટે આવા વિડીયો હું લઈને આવીશ. કમેન્ટ કરો બધા તમે ક્યાંથી આવવાના છો અને ક્યારે આવવાના છો. અને આ જે લાઇટિંગ ને લેસર શો જે છે અદ્ભુત છે. ઓહો, હર હર મહાદેવ, હર હર મહાદેવ બધા કમેન્ટમાં કરો. જે અઘોરી બાબાઓ છે તે પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ. કમેન્ટ કરો હર હર મહાદેવ.
ભોલાને તમે ભજી લો ને તેની રાત દાદાને તમે ભજી લો. તો જરૂર પધારો 11, 12, 13, 14, 15 મહાશિવરાત્રિના મેળામાં. હવે આ મેળો એ ખાલી એક મેળો નથી, પણ એક આ ભાવનાનું પ્રતીક છે, શિવ ભક્તિનું પ્રતીક છે અને અદ્ભુત આધ્યાત્મિક ઉર્જાનો તમને અનુભવ થશે. તો જરૂર પધારો. હર હર મહાદેવ.